હેલો એવરીવન, આજે આપણે ધોરણ 9 અને 10માં જે ફંક્શન્સ પૂછાય છે 9 માર્ક્સના એ સોલ્વ કરીશું. ઓકે, સૌથી પહેલો પ્રકાર એમાં આપ્યો છે એક્સપ્રેસિંગ ઇમોશન. ઇમોશનમાં શું દર્શાવવાનું હોય છે કે આપણા મનની જે તીવ્ર ઉર્મિઓ અને લાગણીઓ હોય અથવા તો જે ભાવનાઓ હોય એ દર્શાવવાની હોય છે. અને એના કીવર્ડ્સ આપણને અહીંયા આપ્યા છે: હુર્રે, હેલાસ, વાવ, હા, ઓ, હે, આઉચ. આ બધા જે શબ્દો છે એનાથી શરૂ થતા જો વાક્ય હોય અથવા વાક્યમાં કંઈ પણ આવતું હોય તો એનાથી આપણે સમજી શકીએ છીએ કે આ ઇમોશન દર્શાવે છે. ઓકે, અથવા તો વોટ કે હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યનો પણ આની અંદર સમાવેશ થાય છે. એના કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે: હુર્રે, વી હેવ વોન ધ મેચ. અલાસ, ધ બર્ડ હેઝ ડાઇડ. ઓહ, વોટ અ નાઇસ કેમેરા. Oh God, I missed it again. Cheer up, I have fantastic idea, dear. Hooray, I have cleared my exam. What a beautiful place is this. How sweet thing is this. Okay, હવે જોઈએ છે પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે. પરીક્ષામાં 3 રીતે પૂછાય છે. એક ડાયલોગના ફોર્મમાં પૂછાય છે, એના પછી એક સિમ્પલ ક્વેશ્ચન આપ્યો અને પાછળ કૌંસમાં રીતે કહ્યું હોય શોઈંગ ઇમોશન. ઓકે, એના પછી આપ્યું જે મેચ ધ ફોલોઈંગના ફોર્મમાં આપ્યો છે, એટલે કે જોડકાના ફોર્મમાં. ઓકે, અહીંયા આપણને શું કહ્યું છે? રોહિત સેડ, હાઉ ડુ યુ ફીલ અબાઉટ ધ રિઝલ્ટ્સ? મીરા રિપ્લાઇડ, શોઈંગ ઇમોશન. તો ઓપ્શન એ આપણને આપ્યો છે, આઈ એમ એક્સાઇટેડ એન્ડ અ લિટલ નર્વસ. ઓકે, મીરા એવું કહે છે કે આઈ એમ એક્સાઇટેડ એન્ડ અ લિટલ નર્વસ. પછી ઓપ્શન બીમાં એવું કહ્યું છે, દે આર ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. થર્ડ સેન્ટેન્સમાં એવું કહ્યું છે, આઈ નીડ મોર ટાઈમ ટુ થિંક. અને ફોર્થ ઓપ્શનમાં એવું કહ્યું છે, દે વિલ બી અનાઉન્સ્ડ સૂન. તો અહીંયા ઇમોશન ફર્સ્ટ વાક્યમાં બતાવ્યું છે આપણને, તો ઓપ્શન એ જે છે એ આપણો કરેક્ટ આન્સર છે. ઓકે, સેકન્ડ આપણું એક્ઝામ્પલ છે, નિશા સેડ, આઈ એમ taking my final exams next month. Okay, Raj replied, expressing emotions કયા છે આમાં બી? તો શું રિપ્લાય કરશે રાજ? કે બેસ્ટ ઓફ લક વિથ યોર એક્ઝામ્સ. સિમ્પલ વાત છે. ઓકે, એના પછી એક્ઝામ્પલ આપ્યું છે, અનિલ સેડ, આઈ એમ સ્ટાર્ટિંગ માય ન્યૂ રોલ એટ વર્ક નેક્સ્ટ વીક. દેન રવિ રિપ્લાઇડ, રવિ શું રિપ્લાય કરશે અહીંયા? આપણને દેખાય છે ઉદ્ગાર ચિહ્ન વાળું એક જ વાક્ય છે, કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ ગુડ લક. ઓકે, અને એના વાક્ય ઉપરથી બી ખબર પડે કે કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ ગુડ લક જ આવી શકે, બાકી બીજા કોઈ એપ્રોપ્રિએટ નથી ઓપ્શન્સ. ઓકે, અમિત સેડ, આઈ હેવ અ મેજર પ્રેઝન્ટેશન નેક્સ્ટ ફ્રાઇડે. નેહા સેડ, ગુડ લક વિથ યોર પ્રેઝન્ટેશન. ઓકે, બાકી આ 3 ઓપ્શન શક્ય નથી. કિરણ સેડ, આઈ હેવ એન ઇમ્પોર્ટન્ટ જોબ ઇન્ટરવ્યુ ઓન મંડે. મીરા રિપ્લાઇડ, મીરા શું રિપ્લાય કરશે અહીંયા? બેસ્ટ વિશિસ. ઓકે, એના પછી છે, જયા સેડ, માય પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન ઇઝ ટુમોરો. ધેન સોનિયા રિપ્લાઇડ, શું આવશે અહીંયા? ગુડ લક. ઓકે, અહીંયા શું આન્સર આવશે? ગુડ લક. ઓપ્શન ડી જે છે એ કરેક્ટ આન્સર છે. એના પછી છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળની કોઈ ઘટના થઈ હોય એ દર્શાવવી. ઓકે, ભૂતકાળની ઘટના દર્શાવવા માટે આપણે શું દર્શાવ્યું હોય? વોઝ, વર કે ડીડ આપ્યું હોય અથવા ભૂતકાળનું કોઈ ક્રિયાપદ આપ્યું હોય તો એના ઉપરથી આપણને ખબર પડે. ઓકે, જેમ કે મોહન વેન્ટ ટુ બોમ્બે લાસ્ટ વીક. પછી વી ડીડ નોટ પ્લે ક્રિકેટ. આ બધા એક્ઝામ્પલ આપ્યા છે આપણને. માય ટીચર વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. ક્રિશા સેલિબ્રેટેડ હર બર્થડે લાસ્ટ વીક. ઓકે, જોઈએ કઈ રીતના એક્ઝામ્પલ આપણને આપ્યા હોય છે એક્ઝામમાં. એક તો આ રીતે હોય, બીજા ડાયલોગના ફોર્મમાં હોય, ત્રીજા જોડકાના ફોર્મમાં હોય છે. ઓકે, એ નેક્સ્ટ વિડીયોમાં આપણે એની પ્રેક્ટિસ કરીશું. જોડકાના ફોર્મમાં બધા જે ફંક્શન છે આપણે એકવાર સમજી લઈએ, એના પછી બધા મિક્સમાં પ્રેક્ટિસ કરીશું, એટલે તમને આઈડિયા એક્ઝેક્ટ કેટલું આવડે છે અને કેટલું નથી આવડતું. ઓકે, યસ્ટરડે મિસ્ટર ભાલ અને બ્લેન્ક આપી છે, કહ્યું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો શું આવશે? મેટ મી એટ ધ બસ સ્ટોપ. સેકન્ડ ઓપ્શન છે મીટ મી એટ ધ બસ સ્ટોપ. તો સેકન્ડ ઓપ્શન તો શક્ય નથી, કેમ કે મીટ એ ભૂતકાળનું ક્રિયાપદ નથી. થર્ડ ઓપ્શન છે ટુ મીટ મી એટ ધ બસ સ્ટોપ. તો આ બી શક્ય નથી. મીટ્સ મી એટ ધ બસ સ્ટોપ આ બી શક્ય નથી. તો શું આન્સર આવશે? ઓપ્શન એ. ઓકે, વી બ્લેન્ક ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો અહીંયા બી વી જો પહેલા ભૂતકાળનું રૂપ દેખાય એ પહેલા જો વી વિઝિટેડ કાંકરિયા ઝૂ યસ્ટરડે. ઓકે, તો આ જ ઓપ્શન રાઈટ છે. બાકી મે વિઝિટ બી શક્ય નથી, વિલ વિઝિટ બી શક્ય નથી અને શુડ વિઝિટ બી શક્ય નથી. લાસ્ટ વીક વી સેલિબ્રેટેડ. અહીં આપણને ભૂતકાળનું રૂપ દેખાય છે,
Last week we celebrated the 75th Republic Day in our school. Okay. Arav said, can you tell me about your recent trip? Kriti said, we traveled to the mountains and had fun. Okay. પછી છે, it was a long journey. તો અહીંયા શું આવશે? We traveled to the mountains and had fun. Enjoy hiking કે I hope to go again એ નહીં આવે. ઓકે, ટ્રીપ વિશે વાત કરી છે અહીંયા. એના પછી સેમ એ જ રીતે આપણને આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. તો અહીંયા ક્રિયાપદને અંતે એસ કે એસ લગાડેલું હોય તો બી ખબર પડે, એમ ઈ જરા આપ્યું હોય તો બી ખબર પડે. ઓકે, એમાં કહ્યું છે મહેશ સિંગ્સ અ સોંગ. પછી આપણને એક્ઝામ્પલ આપ્યું છે ધ ટીચર ટેલ્સ અસ અ સ્ટોરી. એના પછી એક્ઝામ્પલ આપ્યું છે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. એના પછી એક્ઝામ્પલ આપ્યું છે દે આર પ્લેઇંગ ટેનિસ. ઓકે, બધા જ પ્રેઝન્ટના રૂપો આપ્યા છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. ટીચર સેડ વોટ ઇઝ રિયા ડુઈંગ? Then Rahul replied, she is writing a letter. Then it is the correct answer. Mother said, why is the baby crying? Then father replied, he is crying because he is hungry. Okay. Teacher said, what are the children doing in the park? Students replied, so yes, to reply કરશે, they are playing. Okay. Option B is the correct option. Boss said, is John working on the report? Secretary replied, yes, he is working on it now. Okay. તો આ કમ્પ્લીટ આન્સર છે. યસ હી વર્કડ ઓન ઇટ કે યસ હી વર્ક્સ અથવા તો યસ હી હેઝ વર્કડ ઓન ઇટ એ યોગ્ય આન્સર નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ફ્રેન્ડ સેડ વોટ આર યુ ડુઈંગ રાઇટ નાવ? યુ, આઈ એમ વોચિંગ અ મૂવી. ઓકે, આઈ એમ વોચિંગ અ મૂવી એ કરેક્ટ આન્સર છે. ફાધર સેડ વાય ઇઝ ધ ડોગ બાર્કિંગ? સન રિપ્લાઇડ, it is barking at the stranger. It barks all the time. It barked at the cat. અથવા તો it will bark later. તો it is barking at the stranger. Okay. એના પછી છે ઇન્ક્વાયરી એઝ નેચર આપ્યું છે. seeking information બી આપેલું હોય એની જગ્યાએ પૂછપરછ કરવી અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી. આની અંદર બધા જ પ્રકારના જે WH ક્વેશ્ચન છે એનો સમાવેશ થઈ જશે. ઓકે, એના પછી છે ડીડ છે, કુડ, મે, માઇટ, મસ્ટ, વિલ, શેલ, શુડ, આ દરેકનો પણ એમાં સમાવેશ થઈ જશે. બાકી બધા જે હેલ્પિંગ વર્બ છે ઇઝ, એમ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, આ બધાનો પણ સમાવેશ થઈ જશે. એના અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે. વાય આર યુ લેટ ટુડે? વેન વિલ યુ ગો ટુ ગાંધીનગર? વેર આર યુ ગોઈંગ? હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસરૂમ? હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ? કેન યુ ક્લાઇમ્બ અ ટ્રી? ઇઝ અમર ડ્રાઇવિંગ અ કાર? તો આ બધા એના એક્ઝામ્પલ છે. વોટ કેતન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક? ઓકે, એના પછી આપણને જો અહીં આપ્યું છે બ્લેન્ક સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય. તો ઇન્ક્વાયરી એઝ નેચર આપ્યું છે તો હાઉ મેની સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય. ઓકે, બ્લેન્ક મની ઇઝ ધેર ઇન ધ પર્સ. તો મની માટે આપણને ખબર છે મચનો યુઝ કરીએ છીએ, તો હાઉ મચ મની ઇઝ ધેર ઇન ધ પર્સ. એના પછી છે દર્શન એન્ડ કુંશ વોન્ટ ટુ નો, શું આવશે અહીંયા? when the plane crashed, how the plane crashes, who the plane crashed અને how the plane crashed. તો how the plane crashed. ઓકે, પ્લેન કઈ રીતે ક્રેશ થયું એ લોકો જાણવા માંગે છે. માયા સેડ when, પછી બ્લેન્ક આપી છે અને જોન રિપ્લાય કરે છે આઈ સ્ટાર્ટ વર્કિંગ ઓન માય પ્રોજેક્ટ એટ 9 AM. તો અહીંયા શું આવશે? when do you start your project? ઓકે, કે when do you finish your work? when do you like working? when do you take breaks? તો when do you start your project? ત્યારે જ આને રિપ્લાય કર્યો છે ને આઈ સ્ટાર્ટ વર્કિંગ ઓન માય પ્રોજેક્ટ એટ 9 AM. ઓકે, then option A will be the correct option. Sita said when, Ravi said I usually have dinner at 8 PM. તો શું આન્સર આવશે? when do you go to bed? when do you have lunch? or when do you have dinner? તો અહીંયા સિમ્પલ વાત છે, when do you have dinner પૂછ્યો છે તો જ આને કહ્યું છે I usually have dinner at 8 PM. ઓકે, એના પછી છે સોફિયા સેડ વેન, પછી આપી છે આપણને બ્લેન્ક. પછી લિયમ રિપ્લાઇડ આઈ વેક અપ એટ 6:30 AM એવરી ડે. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે? વેન ડુ યુ વેક અપ. ઓકે, એના પછી આપણને આપ્યું છે એક્સપ્રેસિંગ એબિલિટી. એના બે કીવર્ડ છે કેન અને કુડ. ઓકે, તમારી ક્ષમતા
અહીંયા દર્શાવવાની હોય છે. ઓકે, આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, પછી વિનય કુડ નોટ, મયંક કેન અને શ્યામ કુડ નોટ. તો આના ઉપરથી આપણને ખબર પડે છે કેન અને કુડ જેવા કીવર્ડ્સ જોઈએ તો આપણને એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય કે એક્સપ્રેસિંગ એબિલિટી નો આન્સર આવશે આમાં. વ્રજ ઇઝ ગુડ એટ મેથ્સ. હી, તો અહીંયા જો he can solve any sums easily. Okay. Dr. Mansoor is a well-known counselor. So I think you should take rest. You must work hard. You should work, or he can solve your problem. So option D is the correct option. He can solve your problem. Okay. Teacher said, how well does your friend Anil handle difficult maths problem? Sita said, he is good at explaining solutions. He finds them challenging. He can solve the complex. So yes, also he can solve the complex problems quickly. Okay. Coach said, "How good is your teammate Alex?" So Emily said, "Emily શું કહે છે? He can score goals from long distances." Okay. તો સીધું આપણે અહીંયા આઈડિયા આવી જાય છે આન્સર. Teacher said, "How well can your classmates Sarah play the piano?" તો she અહીંયા can વાળો આન્સર છે. She can play complex piano effortlessly. Okay. એના પછી dad said, how well can your sister cook? Then Maya replied, she can make elaborate meals with ease. એના પછી છે expressing necessity. Necessity means ફરજ અથવા કર્તવ્ય દર્શાવવું. ઓકે, એ શેનાથી દર્શાવી શકો છો તમે? must, has to, have to અને ought to. તો we must obey our parents. You must follow the traffic rules. We have to clean our water bodies. Rita has to complete her work and she ought to drive slowly. Okay. You are weak at maths. Necessity દર્શાવવાની છે. તો અહીંયા શું આવશે? I think you should take rest. પહેલા તો must વાળા જોઈએ આપણે વાક્ય. You must work hard and practice more. તો આ જ આન્સર આપણને એપ્રોપ્રિએટ લાગે છે. You must work hard and practice more. Okay. Necessity એનાથી must થી દર્શાવાય. Emma said, I forgot to bring my lunch to work. James replied, you. તો અહીંયા આપણે you will have to make do without it today. You should buy something from the cafeteria. You need to make a list of things to bring. And you must remember to pack it next time. So you must remember to pack it next time. Okay. Leela said, what should we do if it rains? So Sunil replied, અહીંયા need to દેખાય છે. I need to buy an umbrella. What should we do if rains? So I need to buy an umbrella. Okay. Jill said, I am struggling with this new software. Then Tom replied, અહીંયા જો you will have to be થી બી વાક્ય છે, need to થી બી છે અને must be છે. તો ત્રણેય વાક્ય જોઈએ. You will have to learn it gradually. You need to practice more with it. અને you must attend the training session. હવે સોફ્ટવેરમાં પ્રોબ્લેમ છે અને આવડતું નથી તો સીધી જ વાત છે અને ટ્રેનિંગ સેશન અટેન્ડ કરવા જોઈએ. ઓકે, તો you must attend the training session. Paul said, I haven't studied for the exam yet. Nana said, you must start studying immediately. તો શું આન્સર આવશે? You must start studying immediately. Visitor said, can I take photos in the museum? Guide said, no, this is a restricted area. You must not take photos here. Okay. Student said, can I use my phone during the exam? Exam protector. સ્ટુડન્ટ ને તો એક્ઝામમાં ફોન વાપરવા મળે એટલે મજા આવી જાય. Exam protector. No, phones are prohibited. You cannot. Okay. અહીંયા શું ઓપ્શન આપે છે? You should turn it off and store it away. You can keep it in your bag. You must not use your phone during the exam. તો અહીંયા આન્સર શું આવશે? ઓપ્શન સી, you must not use your phone during the exam. ઓકે, તમારા શિક્ષક તમને ફોન એક્ઝામમાં યુઝ કરવા દેશે કે નહીં એ કોમેન્ટમાં જણાવજો. Raj said, I missed the bus this morning. Sita said, you must leave earlier to catch it. બસ ચૂકી જતા હોય તો સીધી વાત છે, વહેલા નીકળવું પડે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા દર્શાવવી. ઓકે, શક્યતા મે અને માઇટ થી દર્શાવાય છે. આ એના કીવર્ડ્સ છે. ઓકે, એના એક્ઝામ્પલ આપ્યા છે. સુમિત might come home late today.
You may get your result tomorrow. There are clouds in the sky. It may rain today. The principal may punish the students. Okay. So there are clouds in the sky. શું આન્સર આવશે? It may rain today. Okay. મોસ્ટ કોમન ક્વેશ્ચન છે આ, જનરલી પૂછાતો હોય છે. વી બ્લેન્ક શું આપ્યું છે? વી મે વિઝિટ કાંકરિયા ઝૂ ટુમોરો. વી વિલ વિઝિટ, વિઝિટેડ કે શુડ? તો અહીંયા વી મે વિઝિટ કાંકરિયા ઝૂ ટુમોરો. આપણે પોસિબિલિટી દર્શાવવાની છે તો મે થી દર્શાવીશું. રવિ said, I have finished my homework for the day. Sita said, I might start mine later. રવિ એમ કહ્યું છે કે મારું હોમવર્ક તો મેં પતાવી દીધું છે આજનું. તો સીતા એમ કહે છે આઈ માઇટ સ્ટાર્ટ માઇન લેટર, હું કદાચ મારું મોડા ચાલુ કરીશ. ઓકે. માયા સેડ આઈ હેવ ફિનિશ્ડ માય પેઇન્ટિંગ પ્રોજેક્ટ. લિયમ સેડ આઈ માઇટ સ્ટાર્ટ માય ધીસ ઇવનિંગ. ઓકે. સામ સેડ આઈ હેવ ઓલરેડી રીડ ધ બુક. જેન સેડ આઈ માઇટ રીડ ઇટ નેક્સ્ટ વીક. ઓકે. બાકી કોઈ ઓપ્શનમાં આપણને મે કે માઇટથી દેખાતા નથી એટલે યોગ્ય છે. મધર સેડ વોટ ડઝ ધ ટ્રાફિક અપડેટ સજેસ્ટ ફોર ધીસ ઇવનિંગ? ડોટર સેડ, તો અહીંયા મે અને માઇટથી માત્ર એક જ વાક્ય દેખાય છે. ધેર માઇટ બી સમ કોગ્નિશન નિયર ધ સિટી સેન્ટર. આનો મતલબ શું થાય? ભીડ. ઓકે. ક્રાઉડ કહી શકાય. નેક્સ્ટ છે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ ઓર પરમિશન. વિનંતી, પરવાનગીનો ભાવ દર્શાવો. જે આપણે પ્લીઝ, કાઇન્ડ, કેન યુ, કુડ યુ, વિલ યુ, વુડ યુ દ્વારા દર્શાવી શકીએ છીએ. ઓકે. એના કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે. પ્લીઝ હેલ્પ મી ટુ સોલ્વિંગ ધીસ સમ. તમે બી તમારા ફ્રેન્ડ્સને કહેતા હશો, મદદ માંગતા હશો. ઓકે. પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ મી. મમ્મી પપ્પાને કહેતા હશો પ્લીઝ ગીવ મી મોબાઈલ ફોન. કાઇન્ડલી સ્વિચ ઓફ યોર મોબાઈલ. કેન યુ હેલ્પ મી? જેવા કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે આપણને. જોઈએ શું આવશે અહીંયા. પ્લીઝ ગેટ મી કપ્સ ઓફ કોલ્ડ ટી, અ કપ ઓફ કોલ્ડ ટી. તો અહીંયા શું આવશે? કપ ઓફ કોલ્ડ કોફી. સોરી, કોફી આપ્યું છે. ઓકે. ઇટ્સ ટુ હોટ ઇન હિયર. અહીંયા શું રિક્વેસ્ટ કરશે? વિલ યુ પ્લીઝ સ્વિચ ઓન ધ ફેન. વિલ યુ પ્લીઝ સ્વિચ ઓન ધ હીટર. તો ગરમી છે ઓલરેડી, તો હીટર તો કરશે નહીં. ઓકે. તો અહીંયા શું આવશે? વિલ યુ પ્લીઝ સ્વિચ ઓન ધ ફેન. ઓકે. અનિતા સેડ પ્લીઝ. રાજ સેડ સર્ટનલી આઈ વિલ ટેક કેર ઓફ ધેટ. પ્લીઝ let me know if you need help. Please provide me with the necessary information. Please wait for me at the entrance. Please turn off the lights when you leave. So certainly I will take care of that. So yes, also please turn off the lights when you leave. Okay. Ravi said blank. Maya, of course I will bring it away. So આવશે અહીંયા? Can you bring me a glass of water? આને જો બ્રિંગ વાળું અહીંયા એક જ વાક્ય છે અને અહીંયા કહ્યું છે ઓફકોર્સ આઈ વિલ બ્રિંગ ઇટ અવે. તો અહીંયા ઓપ્શન એ જ આવશે. કેન યુ બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર? ઓકે. રાજ સેડ કાઇન્ડલી, પછી બ્લેન્ક આપી છે અને કહ્યું છે નેહા રિપ્લાય કર્યો છે શ્યોર આઈ વિલ સેન્ડ ઇટ ટુ યુ. ઓકે. તો કાઇન્ડલી બ્રિંગ ધ ડોક્યુમેન્ટ્સ ટુ ધ મીટિંગ. પછી યુ કન્સિડર કમિંગ અર્લી. શો મી હાઉ ટુ યુઝ ધીસ ટૂલ and you help me with this task. So as the appropriate answer is kindly bring the documents to the meeting. Okay. Nana said please blank. Omar said sure I'll help with that. So yes, also I send me the updated list. You follow up on the email. Pick up the package for me. I think it is the appropriate answer for us. And let me know if you are available. So sure I will help with that કહ્યું છે તો please pick up the package for me is answer છે. Okay. Now આપ્યું છે describing person. Okay. એના કીવર્ડ છે who, whom અને whose. Okay. Example આપ્યા છે Kamal is the boy who won the gold medal. પછી છે the boy who is standing near the gate is my brother. એના પછી છે અનુરાધા ઇઝ ધ ગર્લ હુઝ મોબાઈલ ઇઝ સ્ટોલન. ઓકે. જોઈએ આપણને કેવા પ્રશ્નો પૂછાય છે એના ઉપરથી. આયન સેડ કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર ભટ્ટ? સોનલ સેડ હી ઇઝ અ મેન વિથ અ હેટ. ઓકે. હી ઇઝ ઇન ધ ઓફિસ કે હી વિલ મીટ યુ ટુડે. આઈ ડોન્ટ નો હિમ એ નહીં આવે. મેન ડિસ્ક્રાઇબ કરવાનું છે તો હી ઇઝ અ મેન વિથ અ હેટ. નેહા સેડ વાય ડોન્ટ યુ ગેટ અલોંગ વિથ હર? કરણ સેડ ડિસ્ક્રાઇબિંગ અ પર્સન.
તો શું આવશે? મોસ્ટલી જો એક શોર્ટકટ કહું છું કે મોસ્ટલી જ્યારે પર્સન ડિસ્ક્રાઇબ કરવાનો પ્રશ્ન હોય ત્યારે સૌથી જે લોંગેસ્ટ ઓપ્શન હોય એ જ આન્સર બનતો હોય છે. ઓકે, 99% કેસમાં એવું હોય છે. તો જો આઈ એમ કરન્ટલી ડીલિંગ વિથ પર્સનલ ઇસ્યુઝ. ઓકે, વાય ડોન્ટ યુ ગેટ અલોંગ વિથ હર? તો અહીંયા એક આપ્યું છે આઈ એમ કરન્ટલી ડીલિંગ વિથ પર્સનલ ઇસ્યુઝ, પછી બાકી બધા ઓપ્શન જોઈએ છે. શી ઇઝ વેરી સેલ્ફિશ એન્ડ ઇનકન્સિડરેટ, પછી વોટ હોબીઝ ડુ યુ એન્જોય, અને હુ વોઝ યોર ડે એટ વર્ક. ઓકે, તો અહીંયા શું આવશે? શી ઇઝ વેરી સેલ્ફિશ એન્ડ ઇનકન્સિડરેટ. ઓકે, અહીંયા પર્સન ડિસ્ક્રાઇબ કરવાનું છે ને, અહીંયા પૂછ્યું વાય ડોન્ટ યુ ગેટ અલોંગ વિથ હર, તો એની માટે એને ડિસ્ક્રાઇબ કરવી પડે. તો શી ઇઝ વેરી સેલ્ફિશ એન્ડ ઇનકન્સિડરેટ. ઓકે, આઈ એમ કરન્ટલી ડીલિંગ વિથ પર્સનલ ઇસ્યુઝ આવશે નહીં, કેમ કે અહીંયા ડિસ્ક્રાઇબ આ વિશે કરવું પડે એવું છે. ઓકે, બટ જનરલી આ કેસમાં એવું નથી, બાકી મોસ્ટલી કેસમાં એવું હોય છે કે આવા કોઈક એક્ઝેપ્શન આવી જતા હોય છે. બાકી મોસ્ટ ઓફ કેસમાં જે લોંગ આન્સર હોય એ જ આપણો લોંગ ઓપ્શન હોય એ જ આપણો આન્સર હોય છે. કૈલાસ સત્યાર્થી ઇઝ એન ઇન્ડિયન એક્ટિવિસ્ટ ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો અહીંયા જો હુ વોન ધ નોબેલ પીસ પ્રાઇઝ ઇન 2014. ઓકે, આ જ આપણો આન્સર છે. The lady blank describing person. The lady who is wearing white sari is our English teacher. Okay, અહીંયા આ જ આન્સર છે. તમે જોયું આ બંનેમાં જે શોર્ટકટ કી કઈ એ પ્રમાણે જ આન્સર છે. The librarian is a person who keeps record of books and issues books to remember to members. Okay, તો અહીંયા બી જે લોંગેસ્ટ છે જ આન્સર છે અને કીવર્ડ્સ બી છે who થી ચાલુ થાય છે. Mr. Sharma said describing person who is very kind and hardworking is our class teacher. Okay. Narendra Modi, અહીંયા જો કીવર્ડ છે who is the PM of India is a famous global leader. The boy who is wearing a blue shirt is my brother. Okay. Next is a describing place or location. તો આના કીવર્ડ્સ આપ્યા છે where, which, in, are, near, under, over, between, behind, here, there, next to, at. ઓકે, કોઈ જગ્યા અથવા સ્થળનું વર્ણન આની અંદર કરવાનું હોય છે. જોઈએ કેવા પ્રશ્ન પૂછાય છે. સાપુતારા ઇઝ લોકેટેડ બ્લેન્ક. તો ઓન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. ઓકે, અને ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, તો અહીંયા આ જે છે એ સાચું છે. અહીંયા ડાંગનો સ્પેલિંગ ખોટો આપ્યો છે. ઓકે, જયપુર ઇઝ ધ કેપિટલ ઓફ રાજસ્થાન which is known as the pink city. તો અહીંયા પહેલો જે આન્સર છે એ જયપુરને ડિસ્ક્રાઇબ કરે છે. ઓકે, which is known as the pink city. તો એ કમ્પ્લીટ આન્સર છે. The post office is near the hospital on the CG road. પછી આપી છે my favorite place painted in red color, the oldest building in the town. તો the post office is near the hospital on the CG road. Okay, તો લોકેશન ડિસ્ક્રાઇબ કર્યું છે. Mark said, where will you buy the tickets? તો Anna replied, I will get them at the counter. Okay, I will buy them online. Online એ તો આવશે ને, કોઈ ફિઝિકલ પ્લેસ નથી. Yes, I am ready એ બી યોગ્ય આન્સર નથી. When should I purchase them એ બી યોગ્ય આન્સર નથી. Okay, Riya said, what do you think of the new park? Anil replied, it is always crowded. It has beautiful flowers and benches. તો અહીંયા શું થશે? It has beautiful flowers and benches. I like to visit it on weekends બી નહીં આવે, અને it is located near my house બી નહીં આવે. Okay. Gaurav said, where is Minal? Meena replied, she is late. She will come early. She is in the playground. તો લોકેશન ડિસ્ક્રાઇબ કરવાનું છે, તો she is in the playground. Okay. She is fine. Thank you બી નહીં આવે. Now describing thing. તો which અને that આના કીવર્ડ છે. થિંગમાં વસ્તુનું આપણે વર્ણન કરવાનું હોય છે. ઓકે, એના એક્ઝામ્પલ જો કેવા આપ્યા છે. ધ હાઉસ વિચ યુ બોટ ઇઝ વેરી નાઇસ. ઓકે, તમે જે ઘર ખરીદ્યું છે એ બહુ સરસ છે. ધ બુક ધેટ ઇઝ લેઇંગ ઓન ધ ટેબલ ઇઝ ફેમસ ફોર જોબ્સ. ઓકે, પછી ધ બાઇક વિચ ઇઝ ઇન રેડ કલર ઇઝ બિલોંગ ટુ માય અંકલ. તો આ રીતના ક્વેશ્ચન આમાં આપેલા હોય છે. બહુ આગળ પાછળ પોકી ગયા. Okay. The bag is full of books, has been stolen by a thief, is on the table, and with a blue strap belongs to me. So yes, also with a blue strap belongs to me. And the house is made of bricks, was built in 2010 with a red roof, looks beautiful.
તો શું આવશે? વિથ અ રેડ રૂફ લુક્સ બ્યુટીફુલ. The dress is hanging in the closest with golden embroidery looks stunning. તો અહીંયા શું આવશે? With golden embroidery looks stunning. The phone is charging with a cracked screen is still working. So option B is the correct option. With a cracked screen is still working. This car blank describing thing. તો કારને describe કરવાની છે. Is fast but it is very costly. Has a powerful engine and aerodynamic design. તો શું આવશે? આન્સર યોગ્ય આવશે કે the car has a powerful engine and aerodynamic design. ઓકે, એના પછી છે this smart TV will cost you rupees 18,000 has curved AMOLED screen and powerful surrounded sound. તો અહીંયા ઓપ્શન બી જે છે એ એપ્રોપ્રિએટ આન્સર છે. એના પછી છે ડિસ્ક્રાઇબિંગ મેનર, ક્રિયાની રીત દર્શાવી. કોઈ ક્રિયા કઈ રીતે થાય છે તે દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે, જેમ કે ધીમેથી, ઝડપથી, બહાદુરથી, શાંતિથી વગેરે. એલવાય વાળા શબ્દો જે છે આના કીવર્ડ્સ છે. ઓકે, જેમ કે રમનભાઈ ડ્રાઇવ્સ હિઝ કાર સ્લોલી, તો પાછળ એલવાય આવે છે. ઓકે, હવે એલવાય વાળા જે શબ્દો છે એડવર્બ કહેવાય છે કે એડજેક્ટિવ, એ કોમેન્ટમાં જણાવજો. જોઈએ એકવાર ખબર છે એડવર્બ અને એડજેક્ટિવનો કોન્સેપ્ટ. Bhagat fight bravely. Okay, the students hear silently. The cook cuts vegetables very fast. Okay, તો અહીંયા ફાસ્ટ જે છે એ આપણો આન્સર છે. She sang, જો અહીંયા છે બ્યુટીફુલી એન્ડ સોફ્ટલી, તો ઓપ્શન સી આપણો ઓપ્શન કરેક્ટ ઓપ્શન છે. The baby cried, ઓપ્શન બી loudly and continuously. Okay, they walked slowly and carefully. Okay, the teacher explained the topic clearly and patiently. Okay, the dog barked loudly and aggressively. She danced gracefully and elegantly. Okay, એના પછી છે describing frequency of action. ઓકે, કોઈ ક્રિયાનું પુનરાવર્તન કેટલી વાર થાય છે તે દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એના કીવર્ડ છે ઓલવેઝ, સમટાઇમ્સ, ઓફન, નેવર, એવર, યુઝ્યુઅલી, જનરલી. ઓકે, નીચે અહીંયા એના કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે, જોઈએ કઈ રીતના પ્રશ્નો પૂછાય છે એમાં. Mother said, what does Anil usually do on Sundays? Then Ravi replied, he always. Always જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે આ શું દર્શાવે છે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. He always goes for a walk in the morning. Teacher said, how often does Ria practice the piano? તો અહીંયા નેવર એક આપ્યું છે આપણને આ ઓપ્શન બી માં. She never misses a single day of practice. ઓકે, તો ઓપ્શન બી કરેક્ટ ઓપ્શન છે. Friend said, what is your brother doing? You said, અહીંયા જો ઓલવેઝ આપણને આપ્યું છે he is always reading books in the evening. ઓકે, અમુક ફંક્શન એવા છે જે કીવર્ડ્સ ઉપરથી આપણને ડાયરેક્ટ ખબર પડે છે. Father said, what does Neha do after school? તો અહીંયા આપ્યું છે usually. ઓકે, she usually completes her homework before dinner. Friend said, what is Rima doing? તો અહીંયા આપણને always આપ્યું છે again. She is always listening to music in the evening. Mother said, when does Ankit study? Ria said, always. જો અહીંયા બી always આપ્યું છે. He always studies late at night. ઓકે, તમારે કયા કોન્સેપ્ટ ઉપર વિડીયો જોઈએ છે અથવા કયા ટોપિકની શોર્ટકટ કીઝ જોઈએ છે એ મને કોમેન્ટમાં તમે જણાવી શકો છો. નેક્સ્ટ આપણને આપ્યું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવો. ઓકે, આના કીવર્ડ્સ આપણને આપ્યા છે ધો, ઓલ્ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, એઝ, ડિસ્પાઇટ ઓફ, ઇન સ્પાઇટ ઓફ, however, etc. Though he is poor, he is honest. એ ગરીબ છે છતાં બી કેવો છે? પ્રામાણિક છે. Although he ran fast, he missed the bus. છતાં ઝડપી દોડે તો એ બસ શું થયો? ચૂકી ગયો. Players played well, yet Australia lost the match. Karan worked hard, but he failed. ઓકે, તો આ રીતના જે વાક્યો છે એમાં યુઝ થાય છે. બ્લેન્ક સી ઇઝ ઓનેસ્ટ, તો અહીંયા જો ધોવાળું વાક્ય એક છે, ધો સી ઇઝ પુઅર, સી ઇઝ ઓનેસ્ટ. ઓકે, મોહનલાલ ઇઝ ઓલ્ડ, હવે અહીંયા ઓલ્ડ યેટ હી ઇઝ ફિટ એન્ડ હેલ્ધી. ઓકે, એ ઓલ્ડ છે છતાં બી કેવા છે? ફિટ અને એકદમ હેલ્ધી છે, તંદુરસ્ત છે. મનન પ્લેડ વેલ, he got man of the match in the game. He was selected as the best player. He was very much happy.
બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ ફાઇનલ મેચ. તો ઓપ્શન ડી કરેક્ટ ઓપ્શન છે, કેમ કે આપણે કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવવાનો છે. સારું રમ્યો છે છતાં બી શું થયું? નોટ સિલેક્ટેડ. ઓકે. બ્લેન્ક હી કેન વોક ફાસ્ટ. માય ગ્રાન્ડફાધર ઇઝ 70 years old and he can walk fast. Okay, as my grandfather is 70 years old. પછી ધો આપ્યું છે આપણને. જો ધો માય ગ્રાન્ડફાધર ઇઝ 70 years old, તો એ ઓપ્શન કરેક્ટ થશે. he can walk fast. this car is slow but it is very costly. જો કાર સ્લો છે છતાં બી કેવી છે? કોસ્ટલી છે. she missed the bus because she woke up late. Which was the last one, therefore she reached the office late, but she was not worried. Okay, તો આ ઓપ્શન કરેક્ટ છે, કેમ કે બસ ચૂકી ગઈ છે છતાં બી એ ચિંતા નથી કરતી. ઓકે. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ. આ ફંક્શનનો ઉપયોગ વિકલ્પ અથવા પસંદગી બતાવવા માટે થાય છે. બહુ સિમ્પલ કીવર્ડ છે આના. ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. ઓકે, એનાથી જે વાક્ય આપ્યા હોય, વોટ વુડ યુ લાઈક, ટી ઓર કોફી, તો આપણને ખ્યાલ આવી જાય તરત. ઓકે, એવા જ એક્ઝામ્પલ છે. મનીષ વુડ ટેક આઈધર આઈસ્ક્રીમ ઓર કોલ્ડ ડ્રિંક્સ. ઓકે, આ રીતના જ એક્ઝામ્પલ આપણને આપ્યા છે આમાં. તો જોઈએ છે, વિલ યુ ટેક ટી એન્ડ કોફી, તો એન્ડ આવશે નહીં. નોટ ઓનલી બટ ઓલ્સો કોફી, તો એ બી નહીં આવે. ટી ઓર કોફી, તો ટી ઓર કોફી એ કરેક્ટ ઓપ્શન છે. રુશિલ વિલ બ્લેન્ક સિંગ અ પંજાબી સોંગ એન્ડ ડાન્સ મેક. જો પહેલા તો આવા જે શોઈંગ અલ્ટરનેટિવ્સ વાળા વાક્યો છે એમાં પહેલા જ ઓપ્શનમાં નજર એ કરવાની કે ઓર વાળું, આઈધર ઓર વાળું અથવા નાઈધર નોર વાળું વાક્ય ક્યાં દેખાય છે. તો અહીંયા જો પહેલામાં ઓર નથી, કે આઈધર ઓર એ નથી, નાઈધર નોર એ નથી. આની અંદર જો છેલ્લા વાક્યમાં સ્ટડી આઈધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ, તો આ આપણો સાચો જવાબ. ઓકે. નીતિન વિલ આઈધર વોચ ટીવી ઓર રીડ અ બુક, તો આ આપણો સાચો જવાબ. વિચ સ્ટ્રીમ વુડ યુ પ્રિફર, સાયન્સ ઓર કોમર્સ, તો આ આન્સર એપ્રોપ્રિએટ છે. વીર સાવરકર વોન્ટેડ આઈધર પાવર ધેન મની, નીધર પાવર ઓર મની, નીધર પાવર નોર મની, તો આ શું આવશે? નીધર પાવર નોર મની. ઓકે. વિચ ક્રિકેટર ડુ યુ લાઈક, વિરાટ કોહલી ઓર MS ધોની, તો આ આપણો એપ્રોપ્રિએટ આન્સર છે. નેક્સ્ટ છે કમ્પેરિઝન, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. આ ફંક્શનમાં બે કે બે કરતા વધારે વ્યક્તિઓ, વસ્તુઓ, સ્થળોની પસંદગીની સરખામણી કરવામાં આવે છે. ઓકે, જો કે ડિગ્રી વિશે તમને ખ્યાલ જ હશે. એઝ અથવા સો એઝ, ઈઆર ધેન, મોર ધેન, EST આ બધા દ્વારા દર્શાવી શકો છો તમે. ઓકે, જેમ કે આના એક્ઝામ્પલ છે, મહેશ ઇઝ એઝ ટોલ એઝ કમલેશ. ઓકે. પછી છે અમદાવાદ ઇઝ હોટર ધેન ગાંધીનગર. મિત ઇઝ નોટ સો ક્લેવર એઝ જીત. આ પ્રકારના જે વાક્યો છે આમાં પૂછાય છે. વિનોદ વોઝ મોર ઇન્ટેલિજન્ટ ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, તો ધેન એની અધર બોય ઇન ધ ક્લાસ, ધેન એની અધર બોય ઇન ધ ક્લાસ. ઓકે, આ ધેન ખોટું છે, આ ધેન સાચું છે. પછી છે ધેન મોસ્ટ અધર બોય ઇન ધ ક્લાસ અને ધેન એની અધર બોયઝ ઇન ધ ક્લાસ. તો એની અધર જોડે બોયઝ છે પ્લુરલ ઓબ્જેક્ટ છે, એ શક્ય નથી. તો અહીંયા ઓપ્શન એ જે છે એ કરેક્ટ આન્સર છે. ધ નર્મદા ઇઝ બ્લેન્ક, તો શું આવશે? એઝ લોંગ એઝ ગંગા, લોંગેસ્ટ રિવર ઓફ ગુજરાત અને લોંગર ધેન ગંગા, તો શું આવશે? લોંગર ધેન ગંગા. ઓકે. એના પછી છે ધીસ કાર ઇઝ ફાસ્ટ બટ ઇટ ઇઝ વેરી કોસ્ટલી. કમ્પેર કરવાની છે. હેઝ અ પાવરફુલ એન્જિન એન્ડ એરોડાયનેમિક ડિઝાઇન, એ બી નહીં આવે. ઇઝ ફાસ્ટર ધેન એની અધર કાર, તો આ કમ્પેરિઝન કરે છે. ઇઝ ફાસ્ટર ધેન એની અધર કાર. ઓકે. માય રૂમ ઇઝ એઝ ક્લીન ધેન યોર રૂમ, તો એ શક્ય નથી. ક્લીનર ધેન યોર રૂમ, એ બી શક્ય નથી, કેમ કે અહીંયા ધેનનો સ્પેલિંગ ખોટો છે. ધ મોર ક્લીનેસ્ટ ઓફ ઓલ, એ બી શક્ય નથી. ક્લીનર ધેન યોર રૂમ, ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. ધ પીકોક ઇઝ શોઈંગ કમ્પેરિઝન, શું થશે? નોટ મોર બ્યુટીફુલ આવશે નહીં. ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ ઓફ ઓલ, એ શક્ય છે. બ્યુટીફુલ બર્ડ, મોર બ્યુટીફુલ એઝ સ્વાન, તો અહીંયા બી ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ ઓફ ઓલ. નો અધર ઓશન ઇન ધ વર્લ્ડ ઇઝ એઝ લાર્જ ધેન, તો ધેન નહીં આવે. એઝ લાર્જ ધેન, આ બી નહીં આવે. એઝ લાર્જ એઝ ધ પેસિફિક ઓશન. ઓકે. હવે છે રિપોર્ટિંગ ઇવેન્ટ. જે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે કહીએ છીએ, એ આસ્ક, સેડ, ધેટ, ટોલ્ડ, ધેટ, ઇફ, સજેસ્ટેડ, એડવાઇસ્ડ, આ બધાથી વાક્યો બનાવેલા હોય છે. ઓકે, જોઈએ ના એક્ઝામ્પલ કેવા હોય છે. મોસ્ટ ઓફ કેસીસમાં જે આસ્ક પૂછ્યું હોય તો ઇફથી જ આન્સર આવતો હોય છે. ઓકે.
Sneha asked me if I was coming to the party. Okay. The teacher asked us if we had completed our homework. Okay. કેમ કે પ્રશ્નાર્થ વાક્ય આપ્યો સિમ્પલ ઇન્ટરોગેટિવમાં એની અંદર શું થાય આસ્ક લાગે ને પાછળ ઇફ લાગતું હોય છે કોમા નીકળીને. My father said that I should study harder. પછી છે she asked me where I lived. ઓકે. અને આમે ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવું હોય કે જે કોમા આપેલા હોય એ રિપોર્ટેડ સ્પીચના આન્સરમાં કોમા નીકળી જાય છે. અને જો કદાચ તમને એમ ના ખ્યાલ આવે એક્ઝામમાં તો કોમાવાળું ઓપ્શન કાઢી દેવાનું. રમેશ asked me રિપોર્ટિંગ ઇવેન્ટ છે તો શું આવશે if I had seen his message. She asked me where my house was. ઓકે. એના પછી છે last but not the least, expressing pleasantries. ઓકે. શિષ્ટાચાર વિને દર્શાવો સામાન્ય વાતચીત. તો આમાં કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક આ બધા કીવર્ડ છે. એક્સક્યુઝ મી, હેલો, હાઉ આર યુ, યુ વેલકમ, આઈ એમ સોરી, આઈ એમ અફ્રેડ, કોંગ્રેટ્સ, પાર્ડન મી. પાર્ડન મી મીન્સ કે સોરી. જ્યારે તમારાથી કોઈ નાનકડી મિસ્ટેક થઈ હોય ત્યારે સોરીની જગ્યાએ તમે પાર્ડન મી કહી શકો છો. ઓકે. નાઇસ ટુ મીટ યુ, આઈ એમ ફાઇન, ઓલ ધ બેસ્ટ. ઓકે. પછી યુ વોન ધ મેચ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. તો શું થઈ શકે અહીંયા સીધું આપણને દેખાય છે કોંગ્રેચ્યુલેશન્સ. સના સેડ હેલો અલી, મીટ માય કલીગ નિશા. તો અલીએ શું કીધું હશે નાઇસ ટુ મીટ યુ નિશા. ઓકે. હેતુ સેડ હાય મયુર, મીટ માય કઝિન યસ. તો મોનિકે શું આન્સર કર્યો હશે હાય યસ, નાઇસ ટુ મીટ યુ. ઓકે. ઓપ્શન બી. Amit said, hi Priya, meet my friend Kunal. Then Priya replied, hello Kunal, it's pleasure to meet you. You got a new job. Exchanging pleasantries છે તો શું કીધું હશે કોંગ્રેચ્યુલેશન્સ. You are feeling better now. તો શું કહે છે ગેટ વેલ સૂન. કદાચ ડાયરેક્ટલી આઈડિયા ના આવે તો પાછળ ઉદ્ગાર ચિહ્ન જોઈને તમને ખ્યાલ આવી શકે છે. ઓકે. આ વિડીયો આ સાથે પૂર્ણ કરીએ છીએ. અને આના પછી જો તમને એવું લાગતું હોય કે તમારે બીજા કોઈ પ્રકારના એક્ઝામ્પલ સોલ્વ કરવા છે અથવા કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં ડાઉટ છે તો તમે મને કમેન્ટમાં મોકલી શકો છો. અને આના જે અમુક બાકી છે ફંક્શન્સ અને એક્સરસાઇઝ જે જોડકાવાળા ફંક્શન છે એની બી આપણે સેકન્ડ વિડીયોમાં કવર કરી લઈશું. ઓકે. એટલે 2 વિડીયોમાં ફંક્શન પૂરા તમારે 9માંથી 9 માર્ક્સ કમ્પ્લીટ આવી જશે એનાથી. ઓકે. ગુડ બાય એન્ડ ગુડ લક.